हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वराय गुरुर्साक्षात् परब्रह्म है तस्मै गुरुवे नमः। ગુરુપદ એક એવી વસ્તુ છે કે જેના વિશ્વાસ આવી જાય એના સર્વે કામ. એટલે સંતોએ એના તારણ કાઢીને કીધા છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પણ જ્યારે ગુરુ તમારા આંગણે પધારે, કોઈ પણ સંત તમારા આંગણે પધારે એટલે એનું ભલું જ થાય. પણ આપણને જગતની અંદર એમ થાય છે કે આપણું ભગવાને ખરાબ કર્યું છે. પણ કોઈ મનુષ્ય એવા હોય કે જેને ગુરુ કર્યા હોય પણ એના ઉપર પૂરો વિશ્વાસ ન હોય. તો આવું એક નગર, અને નગરની અંદર એક વેપારી, એના આંગણે એક વાર એના ગુરુ આવ્યા અને આને કાપડનો મોટો જબરો વ્યાપાર હતો. એટલે ગુરુ મહારાજને પગે લાગીને એને કીધું કે મહારાજ મારા દુકાને તમે પધારો. ગુરુ મહારાજ એની દુકાને પધાર્યા છે. ગુરુ મહારાજને પગે લાગીને કહેવા લાગ્યો કે ગુરુ મહારાજ મારે તો આ ધંધામાં નકરી ખોટ જ આવી રાખે છે, હે કે કાંઈ વધતું નથી. ગુરુ મહારાજે કીધું ઠીક છે બેટા, સારું થઈ જશે, પણ હમણાં મારે એક લંગોટી તૂટી ગઈ છે, તો એક લંગોટ થાય એટલું મને કાપડ આપી દે. એટલે આમ તેમ ખૂણામાં ફાંફા માર્યા. પછી ગુરુ મહારાજને કીધું કે ગુરુ મહારાજ અત્યારે તો એકય એવો કોઈ ટુકડો નથી હું તમને આપી શકું, અને આ આખા કાપડના મોટા તાકા છે એમાંથી કપાય નહીં, તાકો આખો બગડી જાય. એટલે ગુરુ મહારાજ કે કઈ વાંધો નહીં બેટા. એટલે ગુરુ મહારાજ તો ત્યાંથી જવાની તૈયારી કરી. એટલે તેને શેઠે 1 રૂપિયો પગે મૂકી અને પગે લાગ્યા. અને વેપારીએ કીધું કે ગુરુ મહારાજ પાછા ક્યારે દર્શન દેવા આવશો? ગુરુ મહારાજ કે એ તો ભાગ્યમાં લખ્યું હોય ત્યારે અવાય, કારણ કે કર્મે લખ્યું કીર્તારને ધાર્યા ધણીના થાય. આપણે તો ઘણો વિચાર કર્યો કે આજે આયા જવું છે, આજે ફલાણી જગ્યાએ જવું છે, પણ ઈશ્વરની મરજી વગર પાંદડું પણ હલતું નથી. એમ ગુરુ મહારાજે કીધું કે હવે ક્યારે આવવાનું થાય એનું કાંઈ નક્કી હોતું નથી. એટલે ગુરુ મહારાજ જેવા નીચે ઉતરવા ગયા, એમાં દાદરા ઉપર શેઠાણી ઉભેલા એ આ બધું જોતા હતા. એટલે શેઠાણી તરત દોડતા દોડતા ગુરુ મહારાજ પાસે આવ્યા, પગે લાગ્યા અને કીધું કે ગુરુ મહારાજ આ મારા ઘરવાળી જે તમારા ચેલા છે કે મારા ચેલા છે? એટલે ગુરુ મહારાજ કે ભાઈ ચેલા તો મારો છે, તારો તો પતિ કહેવાય. એ કે નહીં ગુરુ મહારાજ, એ મારા ચેલા છે, તમારા નહીં. ગુરુ મહારાજ તો કે હશે. ગુરુ મહારાજ હું તમને એક વિનંતી કરું, તમે થોડીક વાર આયા બસ સ્ટેન્ડે અથવા રેલવે સ્ટેશને બેસજો, અને હમણાં તમને કોઈક માણસ બોલાવવા આવે ત્યારે તમે પાછા પધારજો. ગુરુ મહારાજ તો કે કાંઈ વાંધો નહીં બેટા. આ બાજુ શેઠ તો પોતાની દુકાન
માં જે કાંઈ ધંધો કરવાનો હતો એ ચાલુ કરી દીધો. શેઠાણી ઘરે આવી જમી અને જમીન ઉપર આળોટવા માંડ્યા. એટલે બધા નોકર ચાકર પૂછવા લાગ્યા કે શેઠાણી શું થયું, કેમ આમ કરો છો? એ કે હવે હું જીવીશ નહીં. હવે હું જીવીશ નહીં. તરત જ નોકરે શેઠને ફોન કર્યો કે શેઠ ઘરે આવો, શેઠાણીને બહુ મજા નથી. એટલે શેઠ તો 1000 કામ પડતા મૂકી અને દોડતા દોડતા શેઠાણી પાસે આવ્યા. એટલે શેઠાણીને પૂછ્યું કે તમને શું થાય છે, આમ તેમ છે તેમ છે ફલાણું ઢીકણું કેટલું યારે. તો કીધું શેઠાણી કે મને પેટમાં વાટ ઉપડી છે અને આજ મારું હોનાનું કડું હતું ને એ ખોવાઈ ગયું છે. શેઠ કે અરે એટલી વાતમાં શું ચિંતા કરો છો, આપણે ભગવાનની દયા છે, કાલે તમને હું એવા 2 કડા કરાવી દઈશ. શેઠાણી કે એવી વાત નથી, કડા તો મળી જાય, પણ મારા સમજવા પ્રમાણે એવું છે કે સોનું જડે અથવા સોનું ખોવાઈ જાય તો કાંઈક આપણા ઘરની અંદર કાંઈક વિઘ્ન આવે, કાંઈક અપશુકન થાય. એટલે આપણા ઘરની અંદર ઉપર કાંઈક આફત આવવાની લાગે છે. પણ હવે મને એવું લાગે છે કે આફત મારા ઉપર છે એટલે હું મરી જઈશ. એટલે શેઠ ગળગળા થઈ ગયા. એટલે કે ભાઈ તું આવું મરવાનું બોલમાં, આનો કાંઈ ઉપાય હોય ને તો મને કે. એટલે શેઠાણી કે ઉપાય તો છે પણ એમાં થોડો ખર્ચો થઈ જાય એવું છે. શેઠ કે પણ તમારા માટે હું ગમે એવો ખર્ચો કરવા તૈયાર છું. શેઠાણી કે જો 51 બ્રાહ્મણને જમાડવા પડે, 51 બ્રાહ્મણને દક્ષિણા દેવી પડે, 51 બ્રાહ્મણને તમારે એક જોડી કપડાં દેવા પડે. શેઠ કે આ તો બધું સામાન્ય છે, હવે આપણે તો ભગવાનની દયા છે, ક્યાં કઈ વાંધો છે, તું કે એમ કરવી. મુનિમને બોલાયા, ચાલો 51 બધું લઈ આવો. શેઠાણી કે પણ એમ નોય કે તો કે આપણે એ તો ઠીક છે પણ આપણા ગુરુ મહારાજ જો બાકી રહી જાય તો આ બધું કર્યું એ આપણું ફેલ જાય. શેઠ તો કે પણ ગુરુ મહારાજ તો જતા રહ્યા, ગુરુ મહારાજ તો સવારે જ આવ્યા હતા. કે એ જતા રહ્યા એ બરોબર છે, પણ આપણા ગામમાં બસ એક જ આવે છે, બીજી એક બસ આવતી નથી, બસનો ટાઈમ નથી હોતો, એટલે બસ સ્ટેન્ડે હશે, તમે કોકને મોકલો તો આપણું આજને આજ કામ પતી જાય. એટલે શેઠે તરત એક માણસને દોડતો મોકલો. આ ગુરુ મહારાજ તો બસ સ્ટેન્ડ પાસે રાહ જોઈને જ ઊભા હતા, ખબર જ હતી હમણાં બોલાવા આવશે. એટલે તરત જ ગુરુ મહારાજને પગે લાગીને કીધું કે હાલો ઘરે શેઠ બોલાવે છે. વાત સાંભળી ગુરુ મહારાજ તો માર્મિક સમજી ગયા. ગુરુ મહારાજ તો તરત શેઠના ઘરે આવ્યા, બધા 51 બ્રાહ્મણને જમાડ્યા, ફૂલ દક્ષિણા દીધી. પછી શેઠાણીને શેઠે પૂછ્યું કે હવે આપણા ગુરુ મહારાજે આવી ગયા છે, તમે એના ચરણ સ્પર્શ કરી એના આશીર્વાદ લ્યો કે એમને ખાલી અહીંથી આશીર્વાદ ન લેવાય. ગુરુ મહારાજને કાંઈક મોટી દક્ષિણા દેવી પડે. આપણી મોટર જે પડીને એ આપણી મોટર ગુરુ મહારાજને દાનમાં દઈ દેવી. શેઠ કે કાંઈ વાંધો નહીં. ગુરુ મહારાજને તો એક મોટર દીધી, 1000 રૂપિયા રોકડા દીધા, 2 જોડી કપડાં દીધા અને ગુરુ મહારાજને પગે લાગ્યા. અને શેઠાણીને તો મજા આવી ગઈ. એટલે શેઠ તો દુકાને ગયા ને જેવા ગુરુ મહારાજ પાછા નીકળ્યા ને પાછા શેઠાણી ભેગા થયા કે કા ગુરુ મહારાજ આ ચેલો મારો કે તમારો? ગુરુ મહારાજ કે ચેલો તો મારો છે પણ કીધું તમારું કરે છે. એટલે સંતોએ કીધું છે કે માયા કાળી નાગણી ઈંડા પોતાના ખાય, એમાંથી જો ઉગરે તો મોટો મણિધર થાય. સત્ય વાત એ છે કે ગુરુ ઉપર તમને વિશ્વાસ હોય તો તમારા ઘરે કોઈ દિવસ ખરાબ થાય જ નહીં. ગુરુ પદ પંકજ પૂજતા વિઘ્ન, ગુરુના પગ ખાલી પૂજવાથી વિઘ્ન ટળી જતા હોય તો આવા ગુરુ તમારી અંદર બિરાજમાન છે. તમારા શબ્દ જે છે, કોઈ શરીર કોઈનું ગુરુ થતું નથી પણ શબ્દ એ જ ગુરુ છે.